હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કિઝ વર્લ્ડ. આજે અમે તૈયાર થઈ ગયા છીએ. આજે છે શું છે? આજે છે શીતળા સાતમ, એટલે જઈ રહ્યા છીએ આપણે શીતળા માતાજીના દર્શન કરવા શીતળા સાતમના મેળામાં. તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો ગાઈસ, બહુ જ મજા આવશે. શીતળામાના દર્શન કરાવશું અને મેળામાં પણ જાશું. અને ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ જય શ્રી મોટા શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયાની ભીડ, ભાવિ ભક્તજનોની ભીડ. અહીંયા ખૂબ જ પ્રમાણમાં વરસાદ આવી રહ્યો છે, તેમ છતાં તમે અહીંયા ભીડ જોઈ શકો છો. માતાજીના દર્શન કરવા માટે ભીડ કેટલી છે, કારણ કે આજે છે શીતળા સાતમ. મિત્રો બીજી વાત એ કે સાતમ છે એટલે આપણે અહીંયા આવી તો ગયા અને તમે જોઈ શકો છો આ બધી જે છે ને તમને દેખાય છે ને આ પબ્લિક બધું અહીંયા આવ્યું છે શીતળા માતાજીના દર્શન કરવા માટે. તમે ગળદી જોઈ શકો છો, અહીંયા માણસો દૂરથી ગામોગામથી માતાજીના દર્શન કરવા માટે આવે છે, કારણ કે મોટા શીતળા માતાજીના બહુ જ સાતમને દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. દર્શન કરી લીધા શીતળા માતાજીના અને તમે અહીંયા જોઈ શકો છો ગારો તો બહુ છે, પણ છતાં પણ અમે આવી ગયા છીએ ડીશ ગોળો ખાવા માટે. તમે જોઈ શકો છો અમે ખુરચીમાં બેઠી ગયા છીએ. શું કરો? કેવો વરસાદ આવે? તોય આપણે આવ્યા ને કા ગારો તો જો મારા બૂટે બગડી ગયા અને ચપ્પલ બગડી ગયા. જો ખાઈશ ડીશ ગોળા ખાઈને પછી આપણે નીકળી ગયા છીએ મેળાનો આનંદ માણવા માટે. તમે જોઈ શકો છો નાના ભૂલકાઓ કેવી ચગડોળ ખાઈ રહ્યા છીએ કારમાં. આવું તો અમારી વખતે કાંઈ હતું નહીં. તમારી વખતે હતું કે નહોતું તે કમેન્ટમાં જરૂરથી મને જણાવજો. મેળામાં તો બહુ જ મજા આવે હો ભાઈ. પછી તમે જોઈ શકો છો આ લોકો જો વરસાદના પણ કેવી રીતે માણસો વટે છે, પાણી ભરાઈ ગયું છે, તો બી તમે જોઈ શકો છો આ ભાવિ શ્રદ્ધાળુઓ શીતળા માતાજીના દર્શન માટે કેવી રીતે આવે છે. મેડમ જુઓ અહીંયા તો કોઈ એરોપ્લેનમાં બેઠું બી નથી. મેડમ એમ મને કહેતા હતા કે જુઓ તો ખરી વરસાદની હિસાબે કોઈ આવ્યું નથી અહીંયા. અને અહીંયા જુઓ અહીંયા તો ઘણા બધા ભૂલકાઓ બેઠા બી છે. એટલે એનું કારણ એ છે કે વરસાદના કારણે તમે જોઈ શકો છો અમુક જગ્યાએ ફૂલ ગળદી છે, અમુક જગ્યાએ કાંઈ પણ નથી. તો આ લોકોને પણ તમે સાથ સહકાર જરૂરથી આપજો. અને આ મિત્રો હવે જો હું તમને બતાવું છું જે છે આખા મેળાની લાઈન છે, આખું જે બહારથી તે તમે જે ઠેક શીતળા માતાજીના મંદિર સુધી આવો છો ત્યાં સુધી તમને મેળામાં અનેક વસ્તુઓ જોવા મળશે. કપડાથી માંડીને જમવાની વસ્તુ હોય કે પછી આપણે શું કહેવાય ચોકલેટ હોય, સ્ટ્રોબેરી હોય, આઈસ્ક્રીમ હોય, બરાબર છે. અને અહીંયા બજરંગદાસ બાપાના સેવા મિત્ર કેન્દ્રો પણ ચાલે છે. તમને પાણી છે, શરબત છે, બધું દેવામાં આવે છે. તો મિત્રો કાંઈ તમે આવ્યા હોય અહીંયા કોઈ બી દિવસે અથવા ગમે એ વર્ષે આવ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ગાઈસ ફાઇનલી અમે લોકો શીતળા માતાજીના દર્શન કરીને અને તમને જે બધું બતાવ્યું છે એટલું જ આ વખતે ઉતારી શક્યો છો, કારણ કે ખૂબ જ વરસાદ હતો. કારણ કે અત્યારે ભાવનગરમાં, અમદાવાદમાં, અમરેલીમાં ઘણી જગ્યાએ વરસાદની ફૂલ આગાહી છે, એના માટે બહુ શૂટ નથી કરી શક્યો. અને અમે પણ તમે જોઈ શકો છો કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. અમે પણ પલળી ગયા હતા. અને આ એક બીજી વાત તો અલગ છે, પલળી તો ગયા પછી ફોનનું કવર પણ તૂટી ગયું. કાંઈ વાંધો નહીં ગાઈસ, આવી જ રીતે આપણા વ્લોગ આવતા રહેશે. તો વિડીયોમાં લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય ગાઈસ.